મિત્રો, એકાદશીના દિવસે માત્ર એક ઇલાયચીનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। મિત્રો, એકાદશીના દિવસે આ એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે। મિત્રો, આ સરળ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને તેનું ફળ ચોક્કસપણે મળ્યું છે। તેથી જ તમને પ્રાચીન શાસ્ત્રોમાં જણાવેલ આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે પણ આ ₹1ના સિક્કાનો ઉપાય 14 સપ્ટેમ્બર 2024 શનિવારે એકાદશીના દિવસે કરવા માંગો છો, તો તમારે પહેલા ઉપાયને સારી રીતે સમજી લેવો, સાંભળી લ્યો અને પછી જ આ ઉપાય કરવો। આ ઉપાયથી તમને ચોક્કસ ફળ મળશે। અને મિત્રો, અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે અને અધૂરું જ્ઞાન લેવું પાપ સમાન કહેવાય। તેથી જ આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ। એક સીધી વાત એ છે કે આ ₹1ના સિક્કાનો ઉપાય શા માટે કરવામાં આવે છે? આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે, અથવા તો તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે, અથવા તો તમારું કોઈ પણ મોટું કામ છે તે પૂર્ણ થઈ રહ્યું નથી, તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો। જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો બાળક હોય। તે વ્યક્તિએ એકાદશીના દિવસે ₹1ના સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। કારણ મિત્રો, તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે? તો શનિવારે એકાદશીના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે। તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ। પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય ન કરી શકો, તો તમે પ્રદોષ કાળમાં એટલે કે સાંજના સમયે, એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તેનું ચોક્કસ પરિણામ મળશે। અને મિત્રો, ₹1ના સિક્કાનો ઉપાય વિડીયોમાં આગળ જાણીશું, તેથી વિડીયોને અંત જોતા રહેજો। તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે। મિત્રો, તમારે લીલી ઇલાયચી લેવાની છે। તમારે 6 લીલી ઇલાયચી લેવાની છે, કારણ કે 6 નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે। સાથે જ 6 લીલી ઇલાયચી જરા પણ ખંડિત ન હોવી જોઈએ, એટલે કે તૂટેલી ન હોવી જોઈએ। હવે પછી તમારે 6 લવિંગ લેવાના છે। 6 લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત એટલે કે તૂટેલા ન હોવા જોઈએ। તમારે 6 લવિંગ અને 6 લીલી ઇલાયચી લેવાની છે, અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો। માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે। તો 6 લીલા ઇલાયચી લેવાની છે, અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો। 6 લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત એટલે કે તૂટેલા ન હોવા જોઈએ। તમારે 6 લવિંગ અને 6 લીલી ઇલાયચી લેવાની છે, અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો। માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે। તો 6 લીલા ઇલાયચી લેવાની છે, અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરના દીવાની અંદર રાખો। માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે।
તો 6 લીલા ઇલાયચી અને 6 લવિંગ દેવી લક્ષ્મીની સામે મૂકવામાં આવશે. આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવશો તેમાં રૂની વાટ નથી લેવાની, જે મોલીનો દોરો આવે છે. તમારે તે એક મોલીનો દોરો લેવાનો છે. તમે તેમાંથી એક વાટ બનાવશો અને તમારે તે જ વાટનો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવો પડશે. તેનો રંગ આછો લાલ હોવો જોઈએ. જો લાલ અને પીળો બંને હોય તો પણ ચાલશે, પરંતુ તમારે માત્ર મોલીના દોરાનો દીવો જ પ્રગટાવવાનો છે. જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પૂરી સાચી શ્રદ્ધા સાથે ઉપાય કરો અને પછી જુઓ કેવો ચમત્કાર થશે. જુઓ, હવે તમે 6 લીલી ઇલાયચી અને 6 લવિંગ રાખ્યા છે. હવે તમારે શું કરવાનું છે? તમે દીવો પ્રગટાવ્યો છે. હવે તે જ દિવસે થોડી વાર પછી તે લીલી ઇલાયચી અને લવિંગ લેવાના છે. તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને અંદરથી તમારે 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી કાઢવાની છે. 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી હવે તમારે તમારા પર્સમાં રાખવાની છે અને આ મંત્રનો જાપ કરવો પડશે. મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તમારે આ મંત્ર 6 વખત બોલવાનો છે. પછી તમે તમારા પર્સમાં આ 2 લવિંગ અને 2 લીલી ઇલાયચી રાખો. જો તમે ઈચ્છો તો તમે આ સીધું જ તમારા પર્સમાં રાખી શકો છો અથવા તો નાનું કપડું લઈ શકો છો. પીળા રંગના અથવા તો લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને ભી તેને તમારા પર્સમાં રાખો. તમે આ લીલી ઇલાયચી અને લવિંગને તમારા પર્સમાં રાખો છો કારણ કે લીલી ઇલાયચીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. તે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. લીલી ઇલાયચી તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે. તે તમારી પાસે પૈસા લઈને આવે છે અને તમારી સંપત્તિ વધારવાનું કામ કરે છે. જેથી તમે તમારા પર્સમાં લીલી ઇલાયચી રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તમે તેને સંભાળી શકશો નહીં. તમે તે લવિંગ રાખો છો જે શિવ અને શક્તિનું સ્વરૂપ છે. મિત્રો, હવે બાકી રહેલી લીલી ઇલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લ્યો અને તેની એક નાની પોટલી બનાવી લ્યો અને તમારી તિજોરીમાં જ્યાં તમારા પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.